આર ડુઈંગ વેલ. પ્રીવિયસલી આપણે તમારું યુનિટ 1 એટલે કે ઇન્ટ્રોડક્શન ઓફ એન્ટરપ્રિન્યોરશિપ એની અંદર ચેપ્ટર 1 ડિસ્કસ કર્યું, જેમાં એન્ટરપ્રિન્યોર વિશે બધી વસ્તુ આપણે ડિસ્કસ કરી. બરાબર. હવે સી તમારું ચેપ્ટર 2 જે છે એ શું છે તો કે ઇમર્જન્સ ઓફ એન્ટરપ્રિન્યોરલ ક્લાસ ઇન વર્લ્ડ એઝ વેલ એઝ ઇન ઇન્ડિયા. બરાબર. પ્રીવિયસ યુનિટની અંદર આપણે કઈ કઈ વસ્તુ ડિસ્કસ કરી તો કે એન્ટરપ્રિન્યોર, એનો મિનિંગ, એની ડેફિનેશન, એન્ડ ધેન વી હેડ મૂવ ટુ સમ ઓફ ધી ideas such as leadership and entrepreneur, risk bearing and entrepreneur, and innovation and entrepreneur. બરાબર. હવે આપણે આ વસ્તુની અંદર જે છે એ આખું એક માની લો કે અલગ વેની અંદર જોવાનું છે. હવે શું તમને ઇમરજન્સ આપેલું છે, પહેલાં એક વસ્તુ તમને સમજાવી દઉં. તમને મેડમ ઇમરજન્સી એટલે ઇમરજન્સી નથી. ઇમરજન્સ એટલે ઇમરજન્સી એવું નહીં. આ શબ્દનો તમને ગુજરાતીમાં અને સીધો સાદો મિનિંગ કરું તો કે કોઈ વસ્તુ ઇમર્જ થવી એટલે કે અત્યારે જે એક્ઝિસ્ટિંગ વસ્તુ છે એની અંદર ન્યૂનેસ આવવું. બરાબર. એની અંદર નવી નવી વસ્તુઓ એડ થવી અને એમાંથી ઘણું બધું રિમૂવ પણ થઈ જવું જે જૂનું છે એ. બરાબર. સો ધેટ ઇઝ નોન એઝ ધ ઇમર્જન્સ ઓફ એન્ટરપ્રિન્યોરલ ક્લાસ. હવે આ ચેપ્ટરની અંદર પર્ટિક્યુલરલી આપણે એ વસ્તુ સ્ટડી કરવાની છે કે ભાઈ કયા કયા કન્ટ્રીઝની અંદર પ્રીવિયસલી કેવી સિસ્ટમ હતી. બરાબર. કયા જે છે એ કન્ટ્રીઝની અંદર કેવી સિસ્ટમ હતી, એ લોકો આ સિસ્ટમ ઉપર કેવી રીતે વર્કઆઉટ કરતા. બરાબર. અને એ સિસ્ટમ ઉપર વર્કઆઉટ કર્યા પછી એને શું આઈડિયા આવ્યો કે આપણે બિઝનેસીસ જે છે એ આવી રીતે એસ્ટાબ્લિશ કરવા જોઈએ ઓર એલ્સ કે આવી રીતે ચલાવવા જોઈએ. જેમાં તમને 2 પેરામીટર્સ આપેલા છે. એક વર્લ્ડના મેજર કન્ટ્રીઝની અંદર ઇમર્જન્સ કેવી રીતે થયું એન્ટરપ્રિન્યોર્સ લોકોનું, કે ભાઈ એન્ટરપ્રિન્યોર્સ લોકો કેવી રીતે ઇન્ટ્રોડ્યુસ થયા એ લોકોના માર્કેટની અંદર. પછી આપણે ઇન્ડિયાના કન્ટેક્સમાં 4 વસ્તુ ભણીશું, જેમાં એન્શિયન્ટ ઇન્ડિયા. બરાબર. ધેન કમ્સ ટુ ધી પર્ટિક્યુલરલી બિફોર જે બ્રિટિશ રૂલ છે, ધેન બ્રિટિશ રૂલ એન્ડ આફ્ટર ઇન્ડિપેન્ડન્સ. આ 4 ફોર્મેટ જે છે આપણે ભણીશું. પ્રાચીન ભારતથી લઈ અને અર્વાચીન ભારત સુધી. પણ અધર દેન દેટ વર્લ્ડના કન્ટ્રીઝની અંદર વર્લ્ડની અંદર ઘણા બધા મેજર કન્ટ્રીઝ છે ને, જેમાં યુએસએ ને, રશિયા ને, જાપાન, ઇંગ્લેન્ડ એવા મોટા જે કન્ટ્રીઝ છે એ લોકો ઇન્વોલ્વ છે. તો યસ, હવે આપણે એ બી સ્ટડી કરીશું કે એ લોકોના કન્ટ્રીઝની અંદર કેવી રીતે જે છે એ માની લો કે એન્ટરપ્રિન્યોર ક્લાસ એડિટ થયું કે પહેલાં કોઈ બિઝનેસ કરતું નહોતું કરતું, પહેલાં કેવી રીતની એક્ટિવિટી એ કન્ટ્રીઝની અંદર ચાલતી, એ પહેલાં આપણે ફેક્ટર્સ ભણીશું, જેની અંદર આપણે ઘણી બધી વસ્તુઓ જે છે ને એ તમને ઇનડેપ્થ ડિસ્કસ કરવાની રહેશે. સો ફર્સ્ટ જોઈએ તમારા ઇન્ટ્રોડક્ટરી પાર્ટની અંદર કે ઇમર્જન્સના કન્ટેક્સમાં તમને શું આપેલું છે. બરાબર. વન મોર થિંગ, પ્લીઝ ડુ સમ નોટ્સ ઓર મેક સમ નોટ્સ. રાઈટ. કારણ કે ઘણી બધી વસ્તુઓ એવી આવશે કે જે તમારા માટે એકદમ ન્યૂ છે. તો એ નવી વસ્તુઓ સાથે કોપઅપ કરવા માટે તમારે જે છે એ પર્ટિક્યુલરલી નોટ્સ બનાવવી નીડેડ છે. સો વેન એવર યુ વોચ ધીસ સેશન્સ પ્લીઝ મેક સમ નોટ્સ. બરાબર. જે કાંઈ પણ તમને નથી સમજાતા મને, જે કાંઈ પણ હું ગુજરાતીની અંદર બોલું છું એ તમામ વસ્તુ. રાઈટ. લેટ અસ ડિસ્કસ ઇન્ટ્રોડક્ટરી પાર્ટ. ફર્સ્ટ તમને શું કહે છે તો કે ધ સક્સેસ એન્ડ ડેવલપમેન્ટ ઓફ એની નેશન ઇઝ ડિપેન્ડ અપોન ધી નંબર ઓફ એન્ટરપ્રિન્યોર્સ એન્ડ ધેર એન્ટરપ્રિન્યોરલ ક્લાસ. એન્ટરપ્રિન્યોર વિશે તમે બધું સમજી ગયા કે ઉદ્યોગ સાહસિક કોને કહેવાય, ઉદ્યોગ સાહસિક કેવી રીતે બિહેવ કરે, શું એની ક્વોલિટીઝ ને શું એના કેરેક્ટરિસ્ટિક્સ, એ કેવી રીતે ઇનોવેશન લઈ આવે છે, કેવી રીતે લીડર બની શકે, એ કેવી રિસ્ક બેરિંગ કેપેસિટી એનામાં હોવી જોઈએ. પણ તમે એક વસ્તુ નથી સમજ્યા જેનું નામ છે એન્ટરપ્રિન્યોર ક્લાસ. તો તમને અહીંયા ડેફિનેશનના પહેલાં જ સેન્ટેન્સ, બરાબર, ઇન્ટ્રોડક્ટરી પાર્ટના પહેલા જ સેન્ટેન્સની અંદર એક વસ્તુ આપેલી છે એન્ટરપ્રિન્યોર ક્લાસ. વોટ ઇઝ એન્ટરપ્રિન્યોર ક્લાસ? સી, આપણે કેમ કોઈ કન્ટ્રીની અંદર ક્લાસ હોય, રિચ ને મિડલ, અથવા તો જેને આપણે કહી શકીએ કે મિડલ ક્લાસ પીપલ એન્ડ પુઅર પીપલ, આ ક્લાસ છે.
બરાબર, કોઈ કન્ટ્રીની અંદર રિસાઇડ કરતા લોકોના ઇન ટર્મ્સ ઓફ ઇન્કમ ક્લાસીસ છે આપણી પાસે આવી રીતે કે યસ. તો એવી રીતે એન્ટરપ્રિન્યોરનો પણ ક્લાસ હોય જેમાં તમે નામ સાંભળ્યું હશે MSME. બરાબર, મીડિયમ એન્ટરપ્રાઇઝીસ જે છે, સ્મોલ સ્કેલ એન્ટરપ્રાઇઝીસ, મીડિયમ સ્કેલ એન્ટરપ્રાઇઝીસ, એન્સિલિયરી ઇન્ડસ્ટ્રીઝ, કોટેજ ઇન્ડસ્ટ્રી, આવા નામ તમે સાંભળ્યા હશે. આની અંદર આપણે તમામ વસ્તુઓ જે છે એ ડિસ્કસ બી કરશું. પહેલાં તમને એક બેઝ બાંધી દઉં છું કે ભાઈ આ ટાઈપના ક્લાસીસ હોય જેમાં સૌથી નીચે જે છે ને એ એન્સિલિયરી, કોટેજ ઇન્ડસ્ટ્રી અને હોમ ઇન્ડસ્ટ્રીવાળા આવે, એટલે જેને તમે ગૃહ ઉદ્યોગ કહો છો કે જે ગામડાની અંદર જોવા મળે છે એ કોટેજ ઇન્ડસ્ટ્રી. કોટેજ એટલે કપાસ ઇન્ડસ્ટ્રી નહીં, કોટનને અને કોટેજને તમે ક્યાંય કનેક્ટ નહીં કરો. ધીસ ઇઝ ડિફરન્ટ થિંગ. બટ કોટેજ ઇન્ડસ્ટ્રી એટલે એક નાનો એવો કોટેજ હોય જેની અંદર તમે બહુ મિનિમમ એવા એમ્પ્લોઈઝ જોડે એક બિઝનેસ ચલાવતા હોય. દેટ ઇઝ નોન એઝ કોટેજ ઇન્ડસ્ટ્રી. પછી એ તમને આગળથી કહું છું કે કઈ વસ્તુને કોટેજ ઇન્ડસ્ટ્રી કહેવાય છે. બટ ધ થિંગ ઇઝ દેટ કે સૌથી નીચે એ લોકો આવે છે. એનાથી ઉપર સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલવાળા કે જે લોકો અપ્રોક્સિમેટલી 5 થી લઈને 50 લાખ સુધીનું, કરોડ સુધીનું ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તૈયાર હોય. પછી 1 કરોડથી 5 કરોડવાળા, મીડિયમવાળા, એન્ડ ધેન રિચેસ્ટ આફ્ટર ધી 10 crores. બરાબર, આવી રીતનું કેટેગરાઇઝેશન અકોર્ડિંગ ટુ તમે જોવા જાઓ તો એના ક્લાસ છે, એન્ટરપ્રિન્યોર ક્લાસ છે. કોઈ વ્યક્તિ સાવ નાના બિઝનેસ સ્ટાર્ટ કરે, હોમ ઇન્ડસ્ટ્રી એટલે કે ગૃહ ઉદ્યોગ, તો એનો ક્લાસ જે છે એ ક્લાસની અંદર એ ઇન્ક્લુડ કરવામાં આવે. કોઈ વ્યક્તિ એવો બિઝનેસ સ્ટાર્ટ કરે કે મારે જે છે કોઈ મશીનરીનો પાર્ટ બનાવવો છે, તેને મીડિયમ સ્કેલની અંદર લેવામાં આવે. કોઈ વ્યક્તિ એમ કહે કે મારે જે છે એ આખી મોટી બધી રિફાઇનરી જે છે સ્ટાર્ટ કરવી છે, તો એ વ્યક્તિ એ કેટેગરાઇઝેશનની અંદર આવે. ધેટ ઇઝ નોન એઝ ધી એન્ટરપ્રિન્યોર ક્લાસ. અને તમને આ દરેક ક્લાસે એન્ટરપ્રિન્યોર્સ જોવા મળશે, કારણ કે ગામડાની અંદર કંઈ એવા લોકો, એટલા બધા પૈસાદાર લોકો નથી હોતા, હોય અને એ બહુ ઓછા હોય. બટ ધ થિંગ ઇઝ દેટ કે એ લોકો જ્યારે નાના બિઝનેસથી સ્ટાર્ટ કરે છે તો એ ક્લાસની અંદર હોય, દેન એનાથી એક લેવલ અપ ક્લાસ, એનાથી એક લેવલ અપ ક્લાસ. તો આ તમામ વસ્તુઓ જે છે એ એની અંદર એડ કરવામાં આવે છે એન્ટરપ્રિન્યોર ક્લાસની અંદર. નાવ યુ વિલ ગેટ ધી આઈડિયા કે શું કામ ઇમર્જન્સ ઓફ એન્ટરપ્રિન્યોર ક્લાસ કીધું છે, નહીં કે એન્ટરપ્રિન્યોર્સમાં તો ગમે તે લોકો આવે, પણ એન્ટરપ્રિન્યોર ક્લાસની અંદર આ તમામ લોકોને જે છે એ આપણે શું કરીએ છીએ તો કે એક કેટેગરીની અંદર ડિવાઈડ કરી દઈએ છીએ. ફાઇન. સો ધેટ ઇઝ ધી હોલ થિંગ. એ વસ્તુ માટે તમને એન્ટરપ્રિન્યોર ક્લાસ જે છે મેન્શન કરેલું છે. નેક્સ્ટ જોઈએ શું કહેવા માંગે છે તો કે એન્ટરપ્રિન્યોર ક્લાસ ગિવ્સ ટ્રીમેન્ડસ કન્ટ્રીબ્યુશન ઇન સોશિયલ એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઓફ ધ નેશન. એન્ટરપ્રિન્યોર ક્લાસ જે છે એ બહુ જ હ્યુજ કન્ટ્રીબ્યુશન આપે છે આપણા સોશિયલ અને ઇકોનોમિક ડેવલપમેન્ટ પર. હવે તમને એક ક્વેશ્ચન થાય, મેડમ ઇકોનોમિક ડેવલપમેન્ટ તો સમજા કે ભાઈ ચાલો આ બધી વસ્તુના લીધે આપણી કન્ટ્રીની અંદર માલ ને જે કાંઈ પણ સેવાઓ છે, બરાબર, ગુડ્સ અને સર્વિસીસ જે છે એ બનીને આવે છે, લોકો એનો યુઝ કરે છે ને એના બદલામાં પૈસા દે છે, ટેક્સીસ ભરે છે ને એટલા માટે આપણને રેવન્યુ જનરેટ થાય, તો ગવર્મેન્ટ માટે તો સારી વસ્તુ મેડમ. પણ સોશિયલ કેવી રીતે? તો તમારા BA સબ્જેક્ટની અંદર એક કન્સેપ્ટ આવતો તમારા બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં, સામાજિક જવાબદારીઓ, ધંધાની સામાજિક જવાબદારીઓ, એટલે કે બિઝનેસ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. એક બેઝ બાંધું છું ખાલી જસ્ટ ફોર ધી સેક ઓફ યોર નોલેજ, તમારા નોલેજ માટે એક બેઝ બાંધું છું કે કોઈ પણ કન્ટ્રી હોય ને એની અંદર ઓપન થતા બિઝનેસ હોય ને એની અંદર સોશિયલ રિસ્પોન્સિબિલિટી હોય. લાઇક ફોર એક્ઝામ્પલ કે તમે જે સોસાયટીમાં ઓપન થાવ છો ને એના ટુવર્ડ્સ તમારી રિસ્પોન્સિબિલિટી છે. અમુક સામાજિક જવાબદારીઓ છે. સામાજિક જવાબદારી એટલે લગ્ન પ્રસંગમાં જાઓ એમ નહીં, પણ આપણે અહીંયા જે છે એ ડિસ્કસ કરીએ છીએ બિઝનેસીસ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. બરાબર, બિઝનેસની સોશિયલ રિસ્પોન્સિબિલિટી ડિસ્કસ કરીએ છીએ. તો એ પ્રમાણે હવે શું કામ એવું છે, તમને ક્વેશ્ચન થાય કે મેડમ કેમ ધંધો તો પોતાનો
એ લોકો પોતાની મૂડીથી લઈ આવ્યા છે, તો એ લોકો શું કામ સમાજને લગતા કાર્ય કરે? તો કે કરવાના નથી. શું કામ? એનું રીઝન તમને સમજાવું છું. એક વસ્તુ છે કે જે રિસોર્સિસ સોસાયટી માટે બનાવવામાં આવેલા હશે, એ સોસાયટી માટે બનાવવામાં આવેલા રિસોર્સિસ એ બિઝનેસીસ પણ યુઝ કરે છે. તો કે યસ, જે ઇરિગેશન ફેસિલિટી તમે ખેડૂત લોકોને આપતા હશો એમાંથી આ લોકોએ ભાગ લઈ જતો. જે વોટર ફેસિલિટી, વોટર સપ્લાય તમે રેસિડેન્સ માટે આપતા હોય એમાંથી બિઝનેસીસ ભાગ લઈ જતા હોય. જે એન્વાયરમેન્ટ બિઝનેસ પોલ્યુટ કરે છે, તો એ બિઝનેસની રિસ્પોન્સિબિલિટી બને છે ટુવર્ડ્સ ધ સોસાયટી, કારણ કે તમે સોસાયટીનું એન્વાયરમેન્ટ બગાડો છો. સો whenever you are harming the nature or environment or anything or doing any kind of resources, તમે કાંઈ પણ વસ્તુ બનાવવા માટે તમે રિસોર્સિસનો યુઝ કરો છો, then you have to pay something society as a contribution. તો ઘણી કંપનીઝ હોય ને એ શું કરે તો કે સોસાયટી માટે અવેરનેસ પ્રોગ્રામ કરતી હોય, અમુક વખત ફ્રી ગીવઅવેઝ આપતી હોય કે ભાઈ ફ્રીમાં આ પ્રોડક્ટ જે છે તમને આપી દઈએ છીએ. વેલફેરના કામકાજ કરતી હોય, અમુક જે છે એવી વસ્તુઓ બનાવીને કસ્ટમર્સ લોકોને આપે જસ્ટ ફોર ધી પર્પઝ ઓફ એટ્રેક્શન, જ માર્કેટિંગના પર્પઝથી જોઈએ, બટ એવી વસ્તુ આપે. લાઈક ફોર એક્ઝામ્પલ અમુક જે છે એ કાપડની બનાવેલી થેલીઓ આપે છે, અમુક લોકો કાગળની બનાવેલી વસ્તુઓ આપે છે કે જેનાથી તમે પ્લાસ્ટિકનો યુઝ બંધ કરી દો. પ્લાસ્ટિકનો યુઝ બંધ થશે તો એન્વાયરમેન્ટને કોઈ નુકસાન ઓછું થશે. ફાઇન. સો એ વેથી જોવા જઈએ તો અમુક રિસ્પોન્સિબિલિટી એન્ટરપ્રિન્યોર ક્લાસ જે છે એ ફૂલફિલ કરે છે. દેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ ધી સોશિયલ એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ. ઘણી જગ્યાએ અમુક જે હોય બિઝનેસના લોકોએ સ્કૂલ્સ કોલેજીસ બી બનાવડાવતા હોય. તો હકીકતમાં તો એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન બનાવવાનું કામ સરકારનું છે, ગવર્મેન્ટનું છે, બટ બિઝનેસીસ પોતાની સોસાયટી ટુવર્ડ્સ રિસ્પોન્સિબિલિટી સમજી અને આવી વસ્તુઓ કરતી હોય છે. ફાઇન. હમણાં તમે સાંભળ્યું હશે કે ભાઈ અઝીમ પ્રેમજી આટલી વસ્તુ દાનમાં આપી, રતન ટાટાએ આટલી વસ્તુ જે છે આટલા કરોડ રૂપિયા દાનમાં આપ્યા. તો આ બધું શું છે? તો કે જ્યારે સોસાયટીને આવા એન્ટરપ્રિન્યોર્સ લોકો કે આવા બિઝનેસમેન લોકોની જરૂરિયાત પડે ને ત્યારે એ લોકો ઊભા રહે એની સોશિયલ રિસ્પોન્સિબિલિટીને સમજીને. So that's why it is mentioned as social and economic development of the nation. See, next તમે કહે છે if needs and requirements of entrepreneurial class regarding innovations can be fulfilled, then the needs of nation and society can be fulfilled. એક વસ્તુ તમને એમ કહે છે કે ઇનોવેશનની નીડ જે છે કે ઇનોવેશનની રિક્વાયરમેન્ટ કોઈ પણ બિઝનેસને હોય એ જો તમે ફૂલફિલ કરો તો એના રેસિપ્લિકેશનની અંદર બિઝનેસીસ જે છે એ નેશન અને સોસાયટીની રિક્વાયરમેન્ટને ફૂલફિલ કરશે. આ વસ્તુને કેમ કનેક્ટ કરીએ તો કે ભાઈ હું એક બિઝનેસમેન છું અને મારે કોઈ ઇનોવેટિવ ટેકનોલોજી જોઈએ છે, ઓર એલ્સ કે મારે કોઈ એક એવો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ જોઈએ છે કે ગવર્મેન્ટનો ડિપાર્ટમેન્ટ જે છે એને યુટિલાઇઝ કરવો છે મારા પર્પઝથી. તો જો ગવર્મેન્ટ મને એ વસ્તુ યુટિલાઇઝ કરવા દે તો હું માર્કેટની અંદર ક્વોલિટેટિવ પ્રોડક્ટ પહોંચાડી શકું. બરાબર. માર્કેટની અંદર મારા થ્રુ ક્વોલિટેટિવ પ્રોડક્ટ આવશે તો ઓટોમેટિકલી જે છે એ લોકોની ડિમાન્ડ જે છે એ ફૂલફિલ થઈ જશે. કારણ કે લોકો જે છે ને એને કેવું જોતું હોય તો કે એક તો રિઝનેબલ અને ક્વોલિટેટિવ. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ સસ્તું ને ક્વોલિટેટિવ. સસ્તું હોય ક્વોલિટેટિવ હોય જ એવું જરૂરી નથી, અને ક્વોલિટેટિવ હોય એ મોંઘું હોય એવું જરૂરી નથી, બટ આઈ એમ ટોકિંગ અબાઉટ રિઝનેબલ. કોઈ વસ્તુ જે છે એનું એક સ્પાન કહી શકાય કે એક કંઈ આપણે એવું કહી શકીએ કે આ વસ્તુ 10થી લઈને 30 રૂપિયા સુધીમાં બની શકે. માર્કેટમાં એ વસ્તુ એટલીસ્ટ આપણને 30 to 40 રૂપીસની અંદર અવેલેબલ થવી જોઈએ. ધીસ ઇઝ ધ રિઝનેબલ પ્રાઇસ. સો આઈ એમ ટોકિંગ અબાઉટ રિઝનેબલ પ્રાઇસ, નોટ સસ્તું. બરાબર. ચીપ વસ્તુની વાત નથી કરતી, રિઝનેબલની વાત કરું છું. લોકોને રિઝનેબલ અને ક્વોલિટેટિવ વસ્તુ જોતી હોય છે. બરાબર. હા, હું એ વસ્તુની પણ વાત નથી કરતી કે જ્યારે તમે બજારમાં જાઓ છો 50 રૂપિયાની વસ્તુ 10 રૂપિયામાં માંગી લો છો, એ વસ્તુની પણ વાત નથી કરતી. એક રિઝનેબિલિટીની વાત કરું છું કે એવી વસ્તુ જો કરવામાં આવે તો ઓટોમેટિકલી એન્ટરપ્રેન્યોર ક્લાસની બેનિફિટ થાય અને જે કસ્ટમર્સને કે જે કન્ઝ્યુમર્સ લોકોને એ વસ્તુ જોઈએ છે એને બી ફાયદો થાય. તો એવા લોકો પાછા બીજાને સજેસ્ટ કરે ને કે તમે આ વસ્તુ લો, તો ઓટોમેટિકલી માર્કેટની અંદર પ્રોડક્ટ જે છે એ વેચાવાનું.
ફાઇન. સો કહેવા શું માંગે છે તો કે ભાઈ સરકાર એવી કોઈ નીડને રિક્વાયરમેન્ટ પૂરી કરે છે એન્ટરપ્રિન્યોર ક્લાસની, તો ઓટોમેટિકલી એન્ટરપ્રિન્યોર્સ લોકો સરકારને જે વસ્તુની કે ભાઈ લોકોને પબ્લિકને જે વસ્તુની જરૂરિયાત છે એને ફૂલફિલ કરશે. ફાઇન. સો ધીસ ઇઝ ધી આઈ થિંક વેરી નોર્મલ ફિનોમિના. આ વસ્તુ તમે એમને બી તમારી જાતે બી જોઈ શકો. તો માર્કેટની અંદર જાઓ કોઈ બી વસ્તુ લેવા એનાલાઇઝ કરો તો તમને આઈડિયા આવી જ જાય કે આ વસ્તુ જે છે એની અંદર ક્વોલિટી કેવી છે અથવા આ વસ્તુની રિઝનેબિલિટી કેવી છે. કાં ઘણી વસ્તુ મોંઘી છે છતાંય તમે લ્યો છો કોઝ યુ નો દેટ કે આ વસ્તુ જે છે એની ક્વોલિટી માટે આપણે એટલીસ્ટ આટલા તો પે કરવા જ પડશે. કેમ રેસ્ટોરન્ટમાં જાઓ છો તો ઇડલીની એક પ્લેટ 60 રૂપિયાની તમે લ્યો છો અને કેમ રેકડીએ 20 રૂપિયાની 30 રૂપિયાની ખાઈ લ્યો છો? કોઝ યુ નો કે રેકડીમાં તમને બેસવાની સુવિધા નહીં મળે, એસી નહીં મળે. જ્યારે તમે કોઈ રેસ્ટોરન્ટ મોટા રેસ્ટોરન્ટની અંદર જાઓ છો ત્યારે તમને ખબર છે કે એ લોકો સર્વિસીસ પ્રોવાઈડ કરે છે, એના તમે પૈસા આપો છો ને. સો ધેટ ઇઝ ધી થિંગ. બરાબર. તો એ વસ્તુ તમને આ સેન્સમાં આપેલી છે. સી નેક્સ્ટ તમારો ટોપિક જે છે એ છે ઇમર્જન્સ ઓફ એન્ટરપ્રિન્યોર ક્લાસ. હવે સી આ વસ્તુ તમને જનરલ સેન્સની અંદર આપેલી છે, એટલે આખા વર્લ્ડની અંદર ગમે તે કન્ટ્રી હોય ને એ લોકો આટલા ફેક્ટર્સ તો કન્સિડર કરે જ છે ફોર ધી પર્ટિક્યુલરલી એન્ટરપ્રિન્યોરશિપ પર્પઝ. બરાબર. ઉદ્યોગ સાહસિકતા માટે એ લોકો એટલીસ્ટ આટલા ફેક્ટર્સ જે છે એને તો કન્સિડર કરે જ છે. પછી તો ડિપેન્ડ કરે છે કન્ટ્રી ઉપર ને કન્ટ્રીની સિચ્યુએશન ઉપર કે પ્રીવિયસલી કન્ટ્રીએ કેવું પ્રોગ્રેસ કર્યું, અત્યારે કેવી રીતે પ્રોગ્રેસ કરવા માંગે છે અને એના માટે એની પાસે શું પ્લાનિંગ અને રિસોર્સિસ છે. દેટ ઇઝ ધી એન્ટાયર થિંગ ડિપેન્ડ અપોન ધી સિચ્યુએશન ઓફ કન્ટ્રી. બરાબર. સિમ્પલી કન્ટ્રીની સિચ્યુએશન ઉપર આધાર રાખે છે, બટ આટલા ફેક્ટર્સ એ લોકો કન્સિડર કરશે જ. પહેલી વસ્તુ તમને આપેલી છે ઇમર્જન્સ ઓફ ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રિન્યોર ક્લાસ એટ વર્લ્ડ લેવલ. ઇમર્જન્સ અને ડેવલપમેન્ટ આપ્યું છે. ઇમર્જન્સ એટલે પર્ટિક્યુલરલી મેં તમને સમજાવી દીધું એક્ઝિસ્ટિંગ વસ્તુની અંદર એડ કરવું અને ઘણી બધી વસ્તુને રિમૂવ કરવી, એઝ વેલ એઝ ડેવલપમેન્ટ પણ કરવું. કારણ કે માર્કેટમાં રિસોર્સિસ તો આવે છે પણ એનો કોઈ ફ્રૂટફુલનેસ નથી, તો એનું કોઈ મહત્ત્વ પણ નથી. અને આ બહુ સીધી સાદી વસ્તુ છે, સિમ્પલેસ્ટ થિંગ. ફાઇન. સો એ મહિનાની અંદર તમને કીધું છે જોઈએ કયા ફેક્ટર્સ આ લોકો કન્સિડર કરે છે પર્ટિક્યુલરલી એન્ટરપ્રિન્યોર ક્લાસના ઇમર્જન્સ અને ડેવલપમેન્ટ માટે. બે તમને મેજર વસ્તુ આપેલી છે, સોશિયલ ફેક્ટર્સ અને ઇકોનોમિક ફેક્ટર. આનાથી આખી ઇકોનોમી બની ગઈ. ઇકોનોમી આખી સોશિયલ ફેક્ટર્સ અને ઇકોનોમિક ફેક્ટર્સથી જ બનેલી છે. એન્ડ ધીસ ઇઝ ધી નોર્મલ ફિનોમિના. તમે જોઈ શકો છો આપણા સમાજ, તમે કેમ એમ કહો કે આ સમાજની અંદર આવું નથી, તો સમાજ એ છે શું? તમે જે કન્ટ્રીની અંદર રિસાઇડ કરો છો એનું કલ્ચર, એની અંદર જે છે એ માનવામાં આવતા રિલિજિયન એઝ વેલ એઝ મનાવવામાં આવતા ફેસ્ટિવલ્સ. બરાબર. આ તમામ વસ્તુથી બને છે સોસાયટી. અને એના રિલેટેડ તમને અમુક ફેક્ટર્સ આપેલા છે. પ્રિલિમિનરી સોસાયટી ઇન ધી ટાઈમ ઓફ ફ્યુડલ લોર્ડ્સ. દરેક વસ્તુ તમને સમજાવીશ અને ઇનડેપ્થ જ સમજાવીશ સો દેટ યુ વિલ ગેટ ધી આઈડિયા. નેક્સ્ટ તમને આપ્યું છે ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી. એન્ડ ધેન તમને આપ્યું છે કસ્ટમ ઓર મોડર્ન સોસાયટી. આ બધો પાર્ટ જે છે એ સોશિયલ ફેક્ટરનો પાર્ટ છે. નેક્સ્ટ તમને એક વસ્તુ આપેલી છે અને એ છે ઇકોનોમિક ફેક્ટર્સ. બરાબર. પર્ટિક્યુલરલી આ સેશનની અંદર આપણે કઈ વસ્તુ ડિસ્કસ કરી તો કે આખો ઇન્ટ્રોડક્ટરી પાર્ટ તમારા યુનિટ 2 એટલે કે ઇમર્જન્સ ઓફ એન્ટરપ્રિન્યોર ક્લાસનો આખો ઇન્ટ્રોડક્ટરી પાર્ટ અને ઇમર્જન્સની અંદર તમને એક વસ્તુ મેં સમજાવી કે ભાઈ આપણે વર્લ્ડ લેવલે કન્સિડર કરીએ છીએ. જોઈએ કમિંગ સેશન્સની અંદર આપણે આ સોશિયલ ફેક્ટર્સ અને ઇકોનોમિક ફેક્ટર્સ બધી વસ્તુને ડિસ્કસ કરીએ. અત્યારે અહીંયા સુધી રાખીએ. બરાબર. થેન્ક યુ સો મચ.